નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપરથી નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું। તો એના માટેની શું ઓફલાઈન પ્રોસેસ રહેશે, શું ઓનલાઈન રહેશે, તો એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વિડીયોમાં આપેલી છે। સૌપ્રથમ મિત્રો આપણે પરિશિષ્ટ 3 નંબરનું ફોર્મ મેળવી લેવાનું રહેશે। આ ફોર્મ તમને ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર મળી રહેશે, નજીકની કોઈ ઝેરોક્સ ઓનલાઈન વાળાની દુકાન ઉપર પણ મળી રહેશે। તો આ ફોર્મ તમારે મેળવી લેવાનું રહેશે અને આ ફોર્મની વિગતો બહુ સામાન્ય વિગતો છે। તો આ રીતે વિગતો તમારે તમારી જાતે ભરી લેવાની રહેશે। એમાં ખાસ એક તલાટીનો સહી સિક્કો કરાવવા તમારે ત્યાં જવું પડશે। તલાટીનો સિક્કો થઈ જાય પછી આ ફોર્મને સાચવી લેવાનું છે। ત્યારબાદ 50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરાવવું ફરજિયાત છે। તો સોગંદનામું પણ તમારે પહેલાં કરાવી લેવાનું રહેશે। આ બંને વસ્તુ કમ્પ્લીટ થઈ જાય પછીની બધી પ્રોસેસ છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની રહેશે। તો ઓનલાઈન કરવા માટે આપણે કોઈપણ એક બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરીને ડિજિટલ ગુજરાત સર્ચ મારી લેવાનું છે। સર્ચ થઈ જાય તો પહેલી જ વેબસાઇટ આપણને મળી જશે, એના ઉપર ક્લિક કરીને આપણે ત્યારબાદ સિટીઝન લોગિન ઉપર ક્લિક આપી દેવાનું છે। હવે તમને જો લોગિનમાં કોઈ પણ જાતના પ્રશ્ન હોય, લોગિન તમે ન કરી શકતા હોય, કંઈ પણ ઇસ્યુ આવતા હોય, તો આપણે સ્પેશિયલી લોગિન માટે અને સિટીઝન પ્રોફાઇલ કેવી રીતે બનાવી એના માટે એક અલગથી આ વિડીયો બનાવેલો છે। આખો વિડીયો ગુજરાતી ભાષામાં છે, આપણી ચેનલમાં પૂરેપૂરો વિડીયો આપેલો છે। તો પહેલાં આ વિડીયો જોઈને તમે લોગિન આઈડી, પાસવર્ડ અને પ્રોફાઇલ એકવાર સેટ કરી લેવી, ત્યારબાદ આપણે આગળ વધીશું। લોગિન કરીને પછી આ રીતે સુગમ ડિજિટલ ગુજરાત લખેલું આવે છે, એના ઉપર ક્લિક કરીને આપણે આગળ વધીશું। તો આ રીતે આપણને અહીંયા આપણી સર્વિસ જેટલી આપણને મળે છે આ પોર્ટલ ઉપર એ બધી જ આવી જશે। એમાં આપણે 14 નંબરમાં છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફોર ગુજરાત ગવર્મેન્ટ સુગમ, એના ઉપર આપણે ક્લિક કરીશું અને અંદર જઈશું। તો અહીંયા આપણને પૂછવામાં આવે છે કે ટર્મ કન્ડિશન પહેલાં આપણે વાંચી લેવાની રહેશે। કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરીને આપણે આગળ વધીશું તો આપણને કેટલીક બેઝિક ડિટેલ્સ પૂછશે। તો અહીંયા આપણે બેઝિક ડિટેલ્સ બધી ભરી લેવાની રહેશે। લગભગ બધું 90% તો આવી જ જશે। અહીંયા અપડેટ ફ્રોમ પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક આવીએ ને એટલે ઓટોમેટિકલી બધી જ ડિટેલ અહીંયા ભરાઈ જશે, છતાં આપણે જોઈ લેવાની છે, જે ડિટેલ્સ બાકી રહેતી હોય એને આપણે ભરી લેવાની રહેશે। પણ પ્રોફાઇલ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું મિત્રો, કેમ કે એમાં જે તમે ડેટા નાખ્યો હશે એ જ ડેટા અહીંયા અપડેટ થશે। ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ વધીશું તો આપણને પૂછવામાં આવશે કે કાસ્ટ ઇન્ફોર્મેશનમાં આપણે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ સબ કાસ્ટ સિલેક્ટ કરી લેવાની છે। પછી અહીંયા કાસ્ટ સર્ટિફિકેટનો નંબર આપણે નાખી દેવાનો છે। પછી કાસ્ટ સર્ટિફિકેટની ડેટ અહીંયા નાખી દેવાની રહેશે। જો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ઇફ અવેલેબલ, જો હોય તો નાખવી, પરંતુ પાછળ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં તમારે ફરજિયાતમાં કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે, જેથી કરીને અહીંયા ડિટેલ તમારે નાખવી હોય તો નાખી દેવાની, અન્યથા નહીં નાખવાની। ત્યારબાદ જોઈએ તો આપણને પૂછવામાં આવે છે કે આપણા માતા પિતા કોઈ અપંગ કે વિકલાંગ કે એવું કાંઈ છે, તો હોય તો યસ આપવાનું, ન હોય તો નો આપવાનું છે। ત્યારબાદ નીચે અહીંયા ફાધર ડિટેલ્સમાં આપણા ફાધર અલાઈવ એટલે મતલબ કે હયાતી છે કે પછી મૃત્યુ પામ્યા છે, તો એ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। જો મૃત્યુ પામ્યા હોય ને યસ આપશો તો ડોક્યુમેન્ટ અપલોડમાં તમારે ફરજિયાત એમનું ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે। આપણા કેસમાં એવું નથી તો આપણે નો આપીને આગળ વધીશું। વર્કિંગ સ્ટેટસ ઓફ ફાધર, તો આપણો ફાધરનું વર્કિંગ સ્ટેટસ શું છે, અત્યારે શું વ્યવસાય કરે છે, તો એ વ્યવસાયને આપણે અહીંયા દર્શાવવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તારીખ દર્શાવવાની રહેશે। ત્યારબાદ અહીંયા જોઈએ તો આપણને પૂછવામાં આવે છે કે કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં 5 વર્ષ કામ કરેલું છે કે કેમ છે, તો હોય તો યસ આપવાનું, ન હોય તો નો આપવાનું। એ જ રીતે માતાનું છે તો ત્યાં પણ આપણે પિતાનું સમજીએ એ જ રીતે અહીંયા ડિટેલ્સ ભરવાની રહેશે।
આપણા માતા પિતા પાસે કોઈ વાવણી લાયક જમીન છે કે નહીં, હોય તો યસ આપવાનું, ન હોય તો નો આપવાનું. જો તમે યસ આપશો તો પાછળ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં 7/12ની નકલને એવું અપડેટ કરવું પડશે. ત્યારબાદ અહીંયા જોઈએ આપણી પાસે ખેતી લાયક જમીન છે કે બિન ખેતી લાયક છે. તો ખેતી લાયક હોય તો યસ કરવાનું, ન હોય તો ન કરવાનું છે. આપણી પાસે જે જમીન છે તે અર્બન એરિયામાં છે કે પછી રૂરલ એરિયામાં છે, બિલ્ડિંગ ટાઈપ કોઈ કે ન હોય તો એ પ્રમાણે આપણે યસ નો કરવાનું રહેશે. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે કે આપણી ફેમિલીની ટોટલ ઇન્કમ વાર્ષિક કેટલી થાય છે. તો ઇન્કમમાં આપણે અહીંયા જે આવકનો દાખલો હોય એ પ્રમાણે ઇન્કમ અહીંયા નાખી દેવાની છે. નીચે આપણને પૂછવામાં આવે છે કે શું તમે ટેક્સ પેયર છો. તો આપણે ટેક્સ પે કરતા હોય તો યસ આપવાનું, ન કરતા હોય તો ન આપવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ દબાવીને આપણે આગળ વધીશું. તો આપણને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના સેક્શનમાં લઈ જશે. અહીંયા આપણે રેસિડેન્શિયલ પ્રૂફ ઓફ એટેચમેન્ટ, તો રહેઠાણનો પુરાવો એટલે કે આપણે અહીંયા જનરલી લાઇટ બિલ અપલોડ કરી દેવાનું રહેશે અને નંબર અહીંયા નાખી દેવાનો રહેશે. ડોક્યુમેન્ટ કોઈ પણ 2 MBથી વધારેનું ન હોવું જોઈએ, તેનું મિત્રો ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ નીચે જોઈએ તો આપણને અહીંયા જમીનની વિગત અહીંયા પૂછે છે. તો આપણે ત્યાં આગળ નો ઉપર ક્લિક આપેલું હતું, તો આપણી માટે આ નથી. જે લોકોએ યસ આપેલું હશે એને અહીંયા 7/12ની નકલ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો એપ્લિકેન્ટ કાસ્ટ સર્ટિફિકેટ, આપણો જાતિનો દાખલો અહીંયા અપલોડ કરવાનો છે અને એનો આપણે નંબર અહીંયા નાખી દેવાનો રહેશે. ત્યારબાદ જોઈએ આપણું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરી દેવાનું છે અને એનો નંબર પણ અહીંયા નાખી દેવાનો છે. ત્યારબાદ પ્રૂફ ઓફ ઇન્કમ ઓફ મધર, તો આપણે માતાની ઇન્કમ પૂછવામાં આવી છે. તો જનરલી આપણા ફાધરની ઇન્કમ હોય એ ઇન્કમ જ આવકનો દાખલો હોય એ જ અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે. પંચનામું પરિશિષ્ટ 3 તલાટી પંચનામું, તો આપણે જે આગળ સમજ્યા ઓફલાઈન ફોર્મને ભરીને આપણે જે તલાટીના સહી સિક્કા કરાવેલું ફોર્મ હતું એ ફોર્મને આપણે સ્કેન કરીને અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ એફિડેવિટ સોગંદનામું 50ના સ્ટેમ્પ ઉપર, તો આપણે જે 50ના સ્ટેમ્પ ઉપર જે સોગંદનામું કરાવેલું છે એને આપણે સ્કેન કરીને અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે. અને મિત્રો શક્ય હોય તો બધી જ વસ્તુને તમે PDFમાં અપલોડ કરવી વધુ સારી રહેશે. અને ખાસ કરીને PDF 2 MBથી નીચેની હોવી જોઈએ, તેનું ખાસ કાળજી રાખજો. ત્યારબાદ આગળ વધીએ તો આપણને આ રીતે અટેચ ફોટોમાં આપણો ફોટો ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીંયા નીચે ક્લિક આપીશું ટર્મ કન્ડિશન ઉપર અને સબમિટ ઉપર આપણે ક્લિક આપીશું. તો આ રીતે નીચે 2 ઓપ્શન ખોલશે, પેમેન્ટ ટર્મ એન્ડ કન્ડિશન એન્ડ મેક e-sign એન્ડ પેમેન્ટ યુઝિંગ ગેટવે. તો આપણે અત્યારે મેક e-sign એન્ડ પે યુઝિંગ ગેટવે ઉપર ક્લિક આપીને આગળ વધીશું. તો આપણને આ રીતે એક વિન્ડો ખુલી જશે. એમાં આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ આધાર OTP ઉપર ક્લિક કરીને આપણે ગેટ OTP ઉપર સિલેક્ટ કરશું. તો આપણને એક આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે એ નંબર ઉપર એક OTP મળશે. તો એ OTPને આપણે અહીંયા એન્ટર કરીને બધી ટર્મ કન્ડિશન ઉપર ચેક માર્ક આપશું અને સબમિટ બટન ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ ઓટોમેટિકલી આ વિન્ડો એક ઓપન થઈ જશે. તો એમાં આપણે હવે આપણું e-sign તો થઈ ગયું છે, તો પે યુઝિંગ ગેટવે મતલબ પેમેન્ટ કરવાનું રહેશે તમારે. તો એના ઉપર આપણે ક્લિક આપીશું. તો આ રીતે આપણને આપણું રિક્વેસ્ટ ID અને આપણને નીચે આપણું નામ ને એવું બધું દર્શાવી દેશે. અને 20 રૂપિયા એની ફી છે ઓનલાઈન, તો એ ફી આપણે ભરવાની રહેશે, ફરજિયાત છે. જો ફી ભરાશે તો જ આપણું ફોર્મ માન્ય ગણાશે, નહીં તો નહીં ગણાય. તો આપણે અહીંયા નીચે પે ઉપર ક્લિક આપીશું અને આગળ વધીશું. તો અહીંયા આપણને SBI e-Payની એક વિન્ડો ખુલી જશે. એમાં આપણી પાસે ATM કાર્ડ હોય તો એનાથી પણ પેમેન્ટ થઈ જશે, અથવા નેટ બેન્કિંગ હોય તો પણ થઈ જશે, અને UPIથી પણ સરળતાથી પેમેન્ટ થઈ જશે મિત્રો. તો પેમેન્ટ કરીને આપણે આગળ વધીશું. તો આ મુજબ આપણને પેમેન્ટની એક રિસિપ્ટ મળશે. તો એની પ્રિન્ટ અહીંયાથી આપણે કાઢીને સાચવવાની રહેશે. એ આપણા માટે છે પેમેન્ટની રિસિપ્ટ. ત્યારબાદ નેક્સ્ટ ઉપર આપશું. તો આ રીતે આપણને આપણું જે ફોર્મ છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. તો અહીંયા આ વ્યૂ e-sign ફોર્મ ઉપર ક્લિક આપીશું. તો આપણું જે
અત્યારે આપણે જે ડિટેલ્સ ફિલ કરી એ ફોર્મ આપણને મળી જશે. એ ફોર્મની આપણે પ્રિન્ટ કાઢી લઈશું. પ્રિન્ટ કાઢ્યા બાદ આપણે પહેલાં જે પરિશિષ્ટ 3 નંબરનું ફોર્મ હતું એ પ્રિન્ટ આની સાથે જોડી દઈશું. ત્યારબાદ 50ના સ્ટેમ્પ ઉપર જે સોગંદનામું કરાવ્યું હતું એ પણ આની સાથે જોડવાનું રહેશે. અને બધા જ ડોક્યુમેન્ટ આપણે ગ્રામ્ય વિસ્તાર હોય તો પંચાયતમાં જમા કરાવવાના રહેશે, અથવા શહેરી વિસ્તારમાંથી હોય તો મામલતદાર કચેરીમાં જમા કરાવવાના રહેશે. તો મિત્રો, આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ભરીને પણ જો જમા કરાવવાના રહેશે, ફરજિયાત છે. તો આ આપણું ફોર્મ પૂર્ણ થાય છે અને પછી 4-5 દિવસ પછી તમને ઓટોમેટિકલી તમારા વોટ્સએપની અંદર તમને આ નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ મળી જશે. તો આ માહિતી તમને કેવી લાગી મિત્રો? બધા જ ડોક્યુમેન્ટ આપણે ઓફલાઈન પણ અહીંયા જમા કરાવવાના છે અને ઓનલાઈન પણ પ્રોસેસ કરવાની છે. એના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો, અને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો પણ કોમેન્ટ કરજો. નમસ્કાર. અમારો વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયોમાં કંઈ પણ ના સમજાયું હોય, કંઈ પણ સમજ ન આવતી હોય કે ક્યાં શું ભરવું, કેવી રીતે ભરવું, તો અમને તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારી કોમેન્ટના 100% પ્રયાસ કરશું જવાબ આપવાના, અને તમારું કોઈ પણ પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવાનો 100% પ્રયત્ન અમારો રહેશે. અમારી ચેનલમાં આવા જ ગુજરાતી ભાષામાં બધા વિડીયો આવે છે. જો તમને અમારી માહિતી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.